લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે સાંજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। 26 બેઠકોના નિરીક્ષકો પાસેથી મળેલા નામોની આજે ચર્ચા કરવામાં આવશે। ચર્ચા પછી ગુજરાત ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલશે। આવતીકાલે એટલે કે 29 તારીખે ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને આવતીકાલની બેઠકમાં નામો ઉપર અંતિમ મહોર લાગી શકે છે અને એ બાદ જ્યારે પહેલી યાદી ઉમેદવારોની જાહેર કરશે ભારતીય જનતા પાર્ટી તો તેમાં ગુજરાતની કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર થઈ શકે છે। લોકસભાની ચૂંટણીને લઈને અત્યારના આ સૌથી મોટા સમાચાર। સાંજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન છે અને 26 બેઠકોના નિરીક્ષકો પાસેથી નામોની પેનલ તૈયાર કરીને કાચી યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને આ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે। એક ફાઇનલ યાદી નક્કી કરીને એ તમામ નામ રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે કેમ કે આવતીકાલે છે ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જેમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના નામો ઉપર પણ ચર્ચા થશે।